ભાઈ જય માતાજી. જય માતાજી. અહીં કેટલાનો છો તા? અમે ભુજથી આવીએ છીએ અને આ ભુજથી આપણે શોભાયાત્રા માંડવી તરફ લઈ જવાના છીએ અને આ શોભાયાત્રા આપણે 2 વર્ષથી નીકળીએ છીએ અને આ શોભાયાત્રાનું આયોજન આપણે ભુજથી કરી રહ્યા છીએ. એના અંદરમાં અમે માંડવી હડકમી માનું મંદિર અમારી માતાજીનું આ ધામ છે. અમે ભુજથી રવાડી શોભાયાત્રા કાઢીને અમે માંડવી જઈ રહ્યા છીએ. બરાબર. તો એમાં તમને કેવો ગામનો સપોર્ટ મળ્યો? અમે અહીંયાથી ભુજથી નીકળ્યા ત્યારે જે વચમાં એક સુપર ગામ આવે છે, એ સુપર ગામમાં અમને બહુ સારી સુવિધા મળી. અહીંયાના સંગઠનના છોકરા પણ અમને બહુ સારી રીતે સપોર્ટ કર્યો અને અહીંયાથી પણ અમે આગળ નીકળ્યા. એક વચમાં દહીસરા ગામ આવે છે, દહીસરા ગામની અંદરમાં પણ અમને બહુ સારી રીતે સુવિધા મળી અને અહીંયાના સુપરથી અમે આગળ નીકળ્યા અને વચમાં દહીસરા એક ગામ આવ્યું. દહીસરા ગામની અંદરમાં એક અમારા પટણી સમાજના યુવકોએ મહાઆરતીનું એક આયોજન રાખ્યું હતું અને મહાઆરતી એના પાછળ મહાપ્રસાદનો પણ અમને લાભ દીધો અને અહીંયાથી અમે આગળ નીકળી. અત્યારે અમે અહીંયા ધોણી ગામ પાસે પહોંચ્યા છીએ અને ધોણી ગામથી પણ એક અમારી સમાજના સર્કલના છોકરાઓ પણ સારો સપોર્ટ કર્યો અને હરેક સમાજના હરેક સર્કલના છોકરાઓ અમારા ભેગા છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે. તો પછી કેટલા દિવસે મિત્રો અહીંયા પહોંચશો તમે? અમે સવારે 9 વાગે નીકળ્યા હતા ભુજના બહાર. અત્યારે લગભગ અત્યારે 8-8:30 વાગે છે તો ધોણે પહોંચી રહ્યા છે. હવે આગળ વધી રહ્યા છે. અમારું સવારના લગભગ 5 વાગ્યાની ગણતરી છે પહોંચવાની માંડવીમાં. તો માંડવીમાં માતાજીનો પાટોત્સવ કેટલા દિવસ ચાલશે મિત્રો? માંડવીમાં અમારો માતાજીનો પાઠ લગભગ 2 દિવસ ચાલે જ છે દર વર્ષે. પહેલો તો અમારે સવારના 5 વાગે જાશું એટલે અમારું પહેલું તો આયોજન એ જ હશે કે અમારી 52 ગજની ધજા છે એને અમે પહેલા પ્રોત્સાહન કરશું અને માતાજીનું ધજાનો જે અમારે સમાજની અંદરમાં સામાજિક રીતે થતું હશે એનું અમે ઉત્સવ કરશું અને એના પાછળ અમે હવન રાખ્યું છે માતાજીનું અને માતાજીનું હવન પાછળ મહાપ્રસાદ છે અને મહાપ્રસાદ પાછળ પણ અમારો મોટો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે સંતવાણીનો. તો સંતવાણીમાં કલાકાર કોણ કોણ છે મિત્રો? સંતવાણીમાં કલાકાર એક તો મોટા દેવતભાઈ ખાવડ છે અને એના સાથે પણ એક અને ભગવતી ગોસ્વામી અને બીજા પણ 2-3 કલાકાર સારા મોટા આવામાં છે એમાં. બરોબર. તો એમાં બધાનો સાથ સરકાર ભેગો જ છે કે એક જ પાર્ટી કોઈ ઉપાડે છે ખર્ચો? ના, અમારી પૂરી સમાજનો જે સપોર્ટ છે અને ભુજ અને માંડવી એક જ છે. અમે બધા પણ એ ભુજની અંદરમાંથી અમે અવારનવાર બધા અમારા યુવાનો જાય જ છે પણ આ લોકો જે આયોજન કરી રહ્યા છે માતાજીનો હડકમય માનો એ માંડવી વાળા જ કરી રહ્યા છે અને આ 17 વર્ષથી લોકો આયોજન કરી રહ્યા છે. અમે અત્યારે 2 વર્ષથી આ આયોજનમાં જોડાયા છીએ અને અમે આ શોભાયાત્રા 2 વર્ષથી કાઢી રહ્યા છીએ. અચ્છા, એટલે તમે 2 વર્ષથી કાઢી રહ્યા છો યાત્રા, બાકી 17 વર્ષથી ચાલુ જ છે? દર વર્ષે લગભગ 17 વર્ષથી એ લોકોનું આયોજન તો ચાલુ જ છે અને સંતવાણીના એવા અનેક બીજા પણ ઉત્સવ એ લોકો કરી જ રહ્યા છે માંડવીની અંદરમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, મોટા મોટા કલાકાર એવું નથી દેવાજભાઈ ખાવડ ને ઈ જ આવ્યા છે એવું કઈ નથી. અહીંયા બહુ હડકોઈ માતાજીનો મંદિરનો બહુ જાહેર પરચો છે અને અહીંયા કને માંડવીની અંદર એવી એક જોત છે, જાગતી જોત છે કે અહીંયા બહુ નામચીન કલાકાર આવી ચુક્યા છે, મોટા મોટા કલાકાર આવી ચુક્યા છે. એવું કોઈ કલાકાર નથી જે અહીંયા નથી આવ્યો અને માતાજીનું ઘણું બધું પરચો છે અહીંયા આપણા માંડવીમાં હડકોઈ માતાજીનું મંદિર. અને આ ભાઈ આપણે પૂછા કરીએ. મારું નામ નાનજી મોહન પટણી છે, હું ભુજનો રહેવાસી છું અને આ આયોજનમાં અમારા લગભગ 30 થી 35 સર્કલના છોકરાઓ છે એ આ 2 વર્ષથી ઉત્સવ કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા પટણી સમાજના ઘણા બધા મિત્રો છે અને આપણે બધાથી વાત કરશું અને આ ભાઈ છે આપણા નામ પૂછા કરીએ ભાઈની. શું નામ ભાઈ તમારું? મારું નામ કાંતિ પોપટભાઈ પટણી, માંડવીનો રહેવાસી છું અને આ જે ભુજથી શોભાયાત્રા આવે છે એને અમે સમજી લો કે આપણે સામે જઈ અને સેવા કરવા માટે આવ્યા છીએ. કેટલા વર્ષથી સેવા કરો છો મિત્રો તમે? 2 વર્ષથી? 2 વર્ષથી. વાહ, એટલે 2 વર્ષથી તમે કન્ટિન્યુ આવો છો ને મતલબ? અને જે પણ કઈ સેવા જેવું હોય એ લેતા આવો છો તમારી ગાડીમાં ને પગયાત્રી જે નીકળે છે એમના માટે સેવા કરો છો? બરોબર. તો મિત્રો આપણે એક ભાઈ અહીંયા ઉભા છે એનો પણ આપણે વાતચીત કરી લઈએ. જે પગે પારી વાળા નીકળ્યા હતા એમની ફૂલ સેવા કરી છે મિત્રો. અને આજે સેવા કરવી ભાઈ આજે અઘરું છે. આવી મોંઘવારીમાં આજે ઘરમાં 2 રૂપિયા માણસો નથી વાપરતા અને આ સેવા માટે ભાઈ વાપરે છે દિલથી એનો આખો ગ્રુપ ને અને પબ્લિકે ઘણી બધી છે.
હું તમને વિડીયો બતાવીશ યુટ્યુબમાં, જોઈ લેજો. અને આપણે આ ભાઈથી વાત કરીએ. શું નામ મિત્ર તમારું? મારું નામ પટણી રાજેશ ઉમેદભાઈ છે. હું માંડવીનો રહેવાસી છું ને હાલ સમજીને અમારો ઉત્સવ આ હડકમઈ માતાજીનો માંડવીનો ઉત્સવ છે એ આગલા 17 વર્ષથી ચાલી રહ્યો છે. પણ એનામાં અમારો માતાજીનો સમજી લઈને માન વધારવા ભુજની સમાજ પટણી સમાજ એ આ 2 વર્ષથી સમજી લઈને 52 ગજની ધજા લઈ કરીને 2 વર્ષથી નીકળી રહી છે. તો આગલા વર્ષે પણ અમે સમજી લઈને એમને પ્રોત્સાહન આપવા ને એમનો માન સન્માન વધારવા આગલા વર્ષે પણ અમે સેવામાં હાજર રહ્યા હતા. ને આ વર્ષે પણ અમે સમજી લઈને પહેલે અમારો કેમ્પ હતો દહીસરામાં ને અત્યારે હાલ સમજી લઈને ધોણી પહોંચ્યા છે. ધોણી પણ અમે પ્રોત્સાહન એમને પૂરેપૂરું આપશું. હજી માંડવી પણ સમજી લઈને 2-3 જગ્યાએ સ્ટોપ અમે કરવાના છીએ, તો પૂરેપૂરું એમને પ્રોત્સાહન આપશું ને અમે આગલા વર્ષે પણ સમજી લઈને આપશું. મિત્રો ક્યારે યાત્રા નીકળે છે એનું પણ આપણે આ ભાઈને પૂછા કરી લઈએ. અમારો દર દિવાસા હોય એના આગલા દિવસે અમારો આ સમાજની અંદરમાં અમારો મહિમા વધારો હોય છે. એની અંદરમાં અમારો હડકમઈ માતાજીનું મંદિર છે, હું દાદાની ડેરી માંડવી ગામમાં. એમાં દિવાસાના આગલા દિવસે જ અમારો આ બધો કાર્યક્રમ યોજાતો હોય છે. તો જય માતાજી મિત્રો. તો આપણા ખાસ મિત્ર છે સુરેશભાઈ પટણી, ગામ દહીસરા. અને આજે શોભાયાત્રામાં આપણે નીકળ્યા હતા. ભાઈને પણ ઇતિહાસ બહુ જબરદસ્ત ખ્યાલ છે, એટલે આપણે ભાઈથી વાત કરીએ. સુરેશભાઈ જય માતાજી. જય માતાજી, જય માં હડકમઈ માં. જય હડકમઈમાં. એ શોભાયાત્રા નીકળી ચોકો એમાં કરો છો? આ શોભાયાત્રા નીકળી છે આપણે હડકમઈ માતાજીની 52 ગજની ધજા, જે આપણે ભુજથી પગયાત્રી, જે ભુજના આપણા દેવી પૂજક સમાજના પટણી સમાજ અમારી, એ દાદાની ડેરી માંડવી 55 કિલોમીટર 52 ગજની ધજા લઈને જાય છે. ગયા વર્ષે પણ ગયા હતા, આ વર્ષે પણ જાય છે શ્રદ્ધાથી. એની અંદર અમારી પટણી સમાજ માંડવી, આજુબાજુના ગામડિયા, ભુજ, દહીસરા છે, મોટા આસંબિયા, નાના આસંબિયા, અમારી સમાજ જે પણ સમાજ સહયોગની અંદર ઊભી રહે છે, સેવાપાત્રીમાં ઊભી રહે છે. આની અંદર અમારી હડકમઈ માતાજીનો જે માંડવી દાદાની ડેરી હડકમઈ માતાજીનો પાટો ઉત્સવ આજે 17મો વર્ષ પાટો ઉત્સવ છે ને એની અંદર આજે 9 તારીખની અંદર ને કાલે 10 તારીખ, આજે 9 તારીખની અંદર ધજાનો જે હડકમઈ માતાજીનો, પછી કાલે 10 તારીખની અંદર અમારી હડકમઈ માતાજીનો સવારના 10 વાગે હવન, માતાજીની પ્રસાદીનો લાભ, હડકમઈ માતાજીનો પ્રસાદીનો લાભ. એની અંદર આપણે જે સાંજની ટાઈમે સંતવાણી ભગવાન આપણે માતાજી હડકમઈ માતાજીની સંતવાણીની અંદર આપણે ભગવતી આપણે ગોસ્વામી આપણે બેન છે, એ બીજા આપણે ભગવતી ગોસ્વામી બેન છે, બીજા આપણે દેવર ખાવડભાઈ, એ લોકલાડીલા આપણા કલાકાર છે, સાહિત્ય કલાકાર તરીકે પણ ઓળખાય છે. એ પણ આવે છે હડકમઈ માતાજીના અહીંયા 10 તારીખના. ને પછી અમારો 14નો વર્ષોથી જૂનો ઇતિહાસની અંદર જે અમારા પિતૃઓ, વડીલો અથવા કોઈ પણ અમારો અહીંયા સ્મશાનની અંદર શ્રદ્ધાંજલિ કરવામાં આવે છે. નાળિયેર અથવા અગરબત્તી કોઈ પણ રીતે શ્રદ્ધાંજલિ કરવામાં આવે છે. ને આની અંદર જે અમારે આજ 2 વર્ષથી અંદર આજે ભુજથી પગયાત્રીની અંદર 52 ગજની ધજામાં હડકમઈ માતાજીની નીકળે છે. એની અંદર અમારી દેવી પૂજક સમાજ પટણી સમાજ ભુજ, માંડવી, અખિલ કચ્છની અંદર જે હડકમઈ માતાજીનું મંદિરનું ધામ છે ને માંડવીની અંદર દાદાની ડેરીની અંદર, એ અમારી કચ્છની અંદર પેલો ધામ છે માં હડકમઈ માતાજીનો ધામ. અમારા પટણી સમાજનો આખા દેવી પૂજક સમાજ, પટણી સમાજ અથવા દાંતણિયા સમાજ જે પણ લે કોઈ, અમે અંદર આવીએ છીએ. એની અંદર આજે આટલા વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અમારી પટણી સમાજ બધી. તો અમારી સમાજ આ ધજા હડકમઈ માતાજીની કાઢેરા ભુજથી પગયાત્રી 52 ગજની ધજા, તો એની અંદર જે સેવાપાત્રી કરે છે અમારા બધી પટણી સમાજ, ને હજી ભવ્યથી ભવ્ય આયોજન વધે ને આગળ વધે. 10 તારીખની અંદર જો ન્યૂઝની અંદર આપની માત્રાથી અમારી પટણી સમાજનું પબ્લિક
અથવા અમારું જે સમાજ છે કેટલું એકઠા થાય છે, કેટલી પબ્લિક છે, એ તમે આજે પણ સરકારની અંદર અમે પહેલે અનુસૂચિત જાતિમાં આવતા હતા, અત્યારે અમને બક્ષી પંચની અંદર આવી ગયા છે. અત્યારે સમાજને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિની અંદર લે. અમારી કોમ આજે પણ પછાત છે ને પછાતની વર્ગમાં આવે જ છે, તો અમે સરકાર સુધી પણ તમારા માધ્યમથી અમે પહોંચાડીએ ને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સમાજને આગળ વધવા સરકાર અમારી સમાજને પણ નમ્ર વિનંતી કે આગળ વધે ને સરકારને પણ કહીએ છીએ કે આગળ વધારવા બોલે કરીને કાંઈક પ્રોત્સાહન આપે, અમારી સમાજને મોટિવેશન આપે, આગળ વધે એવી નમ્ર વિનંતી. જય મા અણકમોઈ, જય માતાજી, જય માતાજી. અમારે સમાજની અંદર વર્ષોથી અત્યારે આ ધજા નીકળી હતી, આવતા વર્ષે પણ નીકળી હતી, ગયા વર્ષે પણ નીકળી હતી, આ વર્ષે પણ આવી છે ધજા. આજની તારીખની અંદર અમે સેવા પાત્રીની અંદર પ્રસાદ રૂપે જે કેમ્પ રાખ્યો હતો, માતાજી અણકમઈ માતાજીનો પ્રસાદ રૂપી કેમ્પ, એની અંદર ઘણી માત્રાની અંદર અમારી દેવપૂજક સમાજની પબ્લિક એકઠા થઈ દર્શન કર્યા ઘણી. પણ હું આ ન્યૂઝના માધ્યમથી બધાને જણાવવા માંગુ છું કે જે 10 તારીખનો બીજો 11 તારીખનો જે પ્રોગ્રામ, જે સરદાર જલીનો પ્રોગ્રામ છે, એની અંદર આશરેથી 5 થી 6 7 લાખ માણસ કચ્છના ઓછા પણ એટલા તો એકઠા થાય. અમારી તો પબ્લિક ઘણી જ છે ભલે, પણ 6 થી 7 લાખ માણસો થઈ જાય અમારા. અને અત્યારે લાખ 1.5 લાખ રૂપિયા 1.5 લાખ જેટલા માણસો થોડાક આવે જાય એમ કરીને 1 લાખ થી 1.5 લાખ 2 લાખ માણસોનો બધો અવર જવર થાય છે મંદિરે. અમારા પટણી સમાજની અંદર જે શ્રદ્ધાંજલિ કરવા જાય છે સ્મશાનની અંદર, એની અંદર એટલા માણસો બધું એટલું આવી જતું હશે, અંદાજિત 2 લાખ 1.5 લાખ વધીએ જાય, પણ એટલું માણસો અંદાજિત આવતું હશે. જય માતાજી. તો સુરેશભાઈ, જો આજે પબ્લિક નીકળી હતી પગેપાળા જે ભુજથી માંડવી, તો આજે એમાં પબ્લિક કેટલી હશે તમારા અંદાજે? જે આજે આપણે પબ્લિક નીકળી હતી 52 ગજની ધજા લઈ કરીને અણકમઈ માતાજીની, એની અંદર આશરે 5 થી 6 હજાર પબ્લિક હશે. બહેનો, દીકરીઓ, ભાઈઓ એમ કરીને 5 થી 6 હજાર પબ્લિક હશે. બરોબર. અને ઉવા કને જે મંદિરમાં જે આપણે માંડવી માતાજીનું મંદિર છે અડકોઈ માનો, ત્યાં કને કેટલી પબ્લિક હશે? આપણે માતાજીના અહીંયા માંડવીની અંદર દાદાની ડેરીની અંદર અણકમઈ માતાજીનું મંદિર છે. અહીંયા આશરે સમજી લો કે આપણે સવારની અંદર હોમ હવન પ્રસાદીનો બધો આયોજન કરવામાં આવે છે સવારના 10 વાગે. એની અંદર નહીં તો 40 થી 45 હજાર પબ્લિક હોવી જોઈએ. ને પછી સાંજે પણ સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અણકમઈ માતાજીનો. એની અંદર પણ ઘણી માત્રામાં આશરે એનાથી પણ વધી જાય, પણ 50 હજાર કેટલી હોવી જોઈએ. એની અંદર 50 હજાર પણ જેટલી હોય જ છે પબ્લિક અમારી આજુબાજુના ગામડિયામાંથી આવી કરી. અને અરવિંદભાઈ, આપણે સુરેશભાઈ, આપણે મેં એવું સાંભળ્યું છે કે બધું એક જ કાર્યકર્તાએ ઉપાડ્યો છે ખર્ચો, કે બધા અલગ અલગ ઉપાડે, એમ બધો મિક્સ થઈને ઉપાડ્યો છે બધા સહયોગમાં? અમુક અમારી સમાજની અંદર ભગવાન માતાજીના હિસાબથી કોકને પણ શ્રદ્ધા પ્રમાણે દેવું હોય છે ફંડ, એ કોક દાતારે પણ થઈ શકે છે. ને એની અંદર અમારી સમાજ થઈ કરીને પણ ફંડ કરે છે. એ અમુક વસ્તુ પ્રસાદ રૂપે કોક અમારા દાતાર પટણી સમાજના આગેવાન એવા છે, એ પણ પ્રસાદનો પણ એક દાતાર તરીકે પણ કરે છે. ને બીજો કોઈ પણ પ્રોગ્રામ છે સંતવાણીનો છે, અમારી આખી પટણી સમાજ થઈ કરી એકઠા થઈ કરી કચ્છની પટણી સમાજ થઈ કરીને બધું આ કાર્યક્રમ ઉજવે છે. એટલે લાભ લેવો હોય તો વધારે તકમાં લાભ લ્યો. આજે કેટલા દિવસ ચાલશે પ્રોગ્રામ? 2 દિવસ. એમાં સમજી લો કે 9 તારીખથી કરી 9 તારીખ 10 તારીખ ને 11 તારીખ સુધીનો પ્રોગ્રામ. 3 દિવસનો પ્રોગ્રામ છે. 3 દિવસનો પ્રોગ્રામ. એમાં નામચીન કલાકાર બધા ગણખરા મેં સાંભળ્યા છે કે કીર્તિદાન ગઢવી ને એવા નામચીન કલાકાર, મોટા મોટા કલાકાર પણ અહીંયા આવી ચુક્યા છે. એની અંદર ગીતાબેન રબારી, એવા કીર્તિદાન ગઢવી, એવા વનિતાબેન પટેલ, એવા જામ આવી ગયા છે કલાકાર.
ગોપાલભાઈ સાધુ એ પણ આવી ગયા છે ને હજી પણ આગળ જશે. માનો ઉત્સાહ વધશે તો માના સંતવાણી પ્રમાણે હરેક કલાકાર આવશે ને માતાજીનો પાટો ઉત્સવ ઉજવશે. વાહ, તો તમે સાંભળી લીધો મિત્રો, આપણે સુરેશભાઈથી વાત કરી અને એ બહુ ખરેખર બહુ જોરદાર છે. અહીંયા માતાજીનું મંદિર હળકોઈ માતાજી માંડવી તાલુકામાં આવેલો છે. જબરદસ્ત મંદિર છે. તમે પણ ક્યારેક દર્શન ન કર્યા હો તો કરી આવજો, જબરદસ્ત છે. અને ગમે એવું હડકવા હોય તો એ માતાજી કને ઉતરી જાય છે, એવું માતાજીનો જાહેર પરચો છે. બાકી હાલો, જય માતાજી, જય હડકોઈમાં.